પછી જેને 5 તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો. તેમજ જેને 2 તે પણ બીજા 2 કમાયો. માથથી લખેલું સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. માલિકે પોતાના ચાકરને બોલાવી પોતાની સંપત્તિ તેમને સોંપી. એકને 5, બીજાને 2, ત્રીજાને 1, હરેકને પોતપોતાની શક્તિ, ક્ષમતા, કાર્યદક્ષતા, યોગ્યતા પ્રમાણે આપી ને તે પરદેશ ગયા. અને હવે જેને તેમણે 5 તાલંત આપ્યા હતા તે જઈને વેપાર કરીને બીજા 5 તાલંત કમાયો. પહેલી બાબત, તે તરત ગયો, સમયનો બગાડ કર્યો નહીં, આળસ કરી નહીં, કાલે જઈશ, પરમ દિવસે જઈશ એમ નહીં, પણ તરત. બીજી બાબત, તેણે તરત જઈને વેપાર કર્યો, મતલબ ગયો ને જઈને મહેનત કરી. અહીં એકા ડબલ કરવાવાળી જે પાર્ટી છે એ છે તે. અહીંયા મહેનતની વાત છે, જુગારની વાત નથી. કારણ કે આ એકા ડબલ કરવાની લાઈમાં કંઈ કેટલાય માલેતુજાર એ ખુમાર થઈ ગયા છે અને પોતે તો નુકસાન વર્યું છે પણ બીજાઓને પણ નુકસાનનું કારણ બન્યા છે. ત્રીજી બાબત, તે વડે બીજા 5 તાલંત કમાયો. મળેલ જે મૂડી જે છે, મૂળ રકમ જે છે, તાલંત છે, કૃપાદાન છે, એ આપનાર માલિકે આપણા પર વિશ્વાસ રાખી આપણને આપી, જેથી તે વડે તમે, હું, આપણે આપણું પોતાનું પણ કરી શકીએ, કમાઈ શકીએ. કારણ કે મૂડી તો પાછી આપવાની જ છે, મૂડી પાછી કરવાની જ છે, અને એ પણ હિસાબ સાથે. જેને 2 તાલંત આપ્યા હતા એ જુઓ બીજા 2 તાલંત કમાયો. હવે માલિકે તો સાહેબ આપણી બધાની પોતપોતાની ક્ષમતા, શક્તિ અને કાર્યદક્ષતા અને યોગ્યતા મુજબ આપી જ દીધું છે, ઓલરેડી આપી જ દીધું છે. કેટલું અને કેવું એ આપણે જાણીએ અને એ આપનાર જાણે. અને હજુય જો આપણે નથી જાણ્યું કે નથી સમજ્યા, નથી સમજાયું, નથી શોધ્યું, તો પ્રાર્થના સહિત એને પ્રથમ આપણે શોધીએ, જાણીએ, સમજીએ અને સમય વેડફ્યા વિના ઝટ તરત જઈને મહેનત કરીને બીજા પણ કમાવો. એટલે કે એમાં વૃદ્ધિ થવી જોઈએ, એમાં વધારો થવો જોઈએ, એમાં ગ્રોથ થવો જોઈએ. આપણને કોણે રોક્યા? મેદાન ખુલ્લું છે, મેદાન મોકળું છે. જાઓ, જઈએ અને જઈને વેપાર કરીને કમાઈએ, કમાઓ, છાતી ચલાવો, જેટલું કમાવ્યું છાતી હોય એટલું. વહીવટ નહીં, જેથી હિસાબ આપતી વેળાએ મોં સંતાડવું ના પડે, શરમ, ક્ષોભ, સંકોચ ના થાય, શાબાશી મળે, ઠપકો નહીં, અનંત જીવન મળે, અનંત નાશ નહીં. અને પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેની સહાય કરો. આમેન. ધન્યવાદ.